કુંભારણ અને 1600 રાણીઓ હતી, પછી જેટલી હોય એટલે હાજુ ખોટું મારો રામ જાણે. એ 1600 રાણીઓ હતી ને પછી ગઢવી એમ કહે છે કે હું તમારું નામ સાંભળીને કંઈક માગવા આવ્યો છું, કે માગો માગો, સોનું ચાંદી જે જોઈએ માગો. એ કે એવો કચરો મારે ઘણો પીડ્યો છે, હું એ લેવા નથી આવ્યો. કે તો હું જોવે? એ કે મને એક રાણી આપો. એટલે કુંભાને એમ થયું કે મારે 1600 રાણીઓ છે, મને રાણી તો હું આપું, પણ 1600 માં મારે કેવું કોને તું જાય? એટલે એને આમ આંટો માર્યો ને એટલે બધી એને ખબર પડી ગઈ કે એક ચારણ આવ્યો છે અને બૈરું માગે છે. ઓલીને એમ કે મને દઈ દઈશ, ઓલીને એમ કે મને દઈ દઈશ. બધી માળા અગરબત્તીઓ આરતીઓ પૂજા મંડ્યું કરવા. એટલે હા નવરી ગોયું ઘોડે બેઠી. એટલે કુંભાઈ આમ જોયું કે આ કોઈ દી દીવો નથી કર્યો, પણ આ હમાસાર મળ્યા ને એમાં બધી ભક્તિના માર્ગે ચડી ગઈ. એટલે પછી ફરતા ફરતા નિરલભાઈ પાસે આવ્યા. એ કે એક ચારણ આવ્યો છે અને એ એમ કે છે કે મને એક તારી રાણી આપી, અને આ 1600 જગ્યાએ મેં બધી આંટો માર્યો, પણ બધી માળાઓ લઈ લઈને બેઠી હોય કે મારે આમાં કોને કેવું? ત્યારે નિરલભાઈ એમ કે છે કે મને આપી દો, હું જાઉં. જો બાપુ, બૈરું તો અડધું અંગી ને કહેવાય. પતિની વાત પત્નીને સમજી શકે ને પત્ની પતિની વાતને સમજી શકે ને એને અડધું અંગ કહેવાય, અને એને પતિવ્રતા કહેવાય. બાકી તો આપણે ઘરે ઘણી જગ્યાએ જોઈએ, આપણને એમ થાય કે હવે આમાં શું